નાખો ફૂલ નાખો. મારી નાની બહેનો દીકરીઓ જે ગણો એ તમે બધા. હવે આપણે ઘણા સમયથી તમને બધાને એક્સાઇટમેન્ટ હતું કે કંઈક પ્રોગ્રામ છે સ્કૂલમાં, પણ તમે હજી નાના છો એટલે તમને ખ્યાલ ના હોય કે એક્ઝેક્ટ. કારણ કે હું તો 5 વર્ષથી જ પરિચય કમળાબેન તો ખાસ મારે, કારણ કે ગાડીમાં મારી સાથે આવવાનું, સાથે જવાનું, કોઈ પણ સલાહ લેવી હોય તો તરત જ કમળાબેન કહી દે કે આવું કરવાનું છે, ભાઈ આમ કરવાનું, તેમ કરવાનું. બંને શિક્ષકો મારા પાયાના શિક્ષકો છે. હું ધોરણ 2 થી અહીં શાળામાં આવી. આ શાળામાં હું 1 થી 5 સુધી કમળાબેન અને હસુમતીબેન જોડે ભણેલી. કમળાબેનની હું કયા શબ્દોમાં વાત કરું મને પોતે ખબર નથી પડતી કે કમળાબેને મને 2 આખા તમારા પોતાના પરિવાર, પોતાના સમાજ અને આખા આપણા ભારતના રાષ્ટ્રહિત માટે તેઓ આવી રીતે જ પ્રવૃત્ત રહે અને આગળ પ્રગતિ કરે અને તેઓ તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને સ્વસ્થ રહે એવી મારી મા સરસ્વતીથી ઈચ્છા. થેન્ક યુ. પણ અહીંના જે વડીલો છે અત્યારે બેઠેલ જ છે, કભી મહિલાબેન છે, ઇન્દુબેન છે, ઘણા બધા બહેનો જે પહેલા પણ જતા રહ્યા છે એ બહેનો એટલા બધા સરસ હતા ને તો આપણને ખબર જ ના પડે દુઃખનો કંઈક જીવવું હોય તો શ્રેષ્ઠ વિચાર કરવો પડે. તો તમે કેવો વિચાર કરશો? ઉત્તમ વિચાર કરી અને મનુષ્ય જીવન સાર્થક કરવાનું આપણું સારું થાય. સારું વિચાર કરીએ તો તમે એ દીકરીઓ ખૂબ ભણો છો, એવા સારા ભણજો અને આગળ વધજો. આગળ વધી ગામનું, શાળાનું, તમારા માતા પિતાનું દરેકનું ગૌરવ વધારજો. અત્યારે જે 10મા 12માં આપણી છોકરીઓ બોર્ડમાં આવે છે ને તો એમ તમે પણ બોર્ડમાં આવજો અને ખૂબ ખૂબ ભણજો. ભણશો ને? માણસો નિવૃત્ત થાય. આ જમાનામાં વિદાય સમારંભ ત્યારે થાય કે જ્યારે સરળ નોકરી એની ભ્રષ્ટાચાર સિવાય અને સારી રીતે પવિત્ર રીતે પસાર કરે ત્યારે વિદાય સમારંભ અને એ સુખી કહેવાય. આ બે બહેનો સુમતીબેન, કમળાબેન બંને સાક્ષીમાં ઉપસ્થિત શિક્ષક મિત્રો, વડીલો, ભાઈઓ બહેનો, સમય થઈ ગયો છે એટલે હું મારી વાત બતાવીશ કે કમળાબેનનું જીવન એટલે એક સ્ત્રી માટેનું સંઘર્ષની પરાકાષ્ઠાઓ જે કહેવાય ને, એક સ્ત્રીના માટે સંઘર્ષ કેવો સમારંભ અમારા મંત્રીજી થાય બેન કમળાબેન અને બીજા છે બેન હસુમતીબેન, બંને મારા સમાજની બહેનો છે, મારી બહેનો છે, મોટી બહેનો છે. એમના વિદાય સમારંભમાં મને ઉત્તર જિલ્લાના પ્રમુખ તરીકે આ શાળાના આચાર્ય શ્રી મહેશભાઈએ જે મને મધુરા
કે અત્યારે આ નિવૃત્તિ તો અત્યારે કહેવાય ને કે ક્ષેત્ર સંન્યાસ, પણ હવે પછીની નિવૃત્તિ જે જીવન છે એમ કહેવાય ને કોઈના મંચસ્થ દરેક મહાનુભાવોનો આ સમય પોતાનો અમૂલ્ય સમય આપી ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. આપ લોકોએ પણ ખૂબ શાંતિપૂર્ણ કાર્યક્રમને માણ્યો એ બદલ આપનો પણ આભાર. આમંત્રિત બીજા મહેમાનો અને શિક્ષક મિત્રો તથા એમના જૂના સ્ટાફ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. વિડીયો હવે પણ ચાલો આમ ખાવા છોકરાને બધા લઈ લઈએ.